અત્યારે આપણે પ્રથમ તો મહાકાલ જ જઈએ છીએ, પણ માર્કેટમાં ટૂંકમાં દર્શન ફરતા ફરતા જતા હતા, પછી થયું કે રિક્ષામાં ચાલો બેસીને વ્યા જાય. મહાકાલના જોઈએ ટ્રાફિક નહીં હોય તો અંદરથી દર્શન કરશું. અને આજે ફાઇનલ છે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની, એટલે એના કારણે ટ્રાફિક બહુ ઓછું છે. જો મોકો મળશે તો અત્યારે તમને દર્શન કરવાની ઈચ્છા છે. બાકી જેવી ગિરનારીની ઈચ્છા, જેવી મહાકાલ બાબુ ઈચ્છા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મહાકાલ ચોક જે કહેવાય ત્યાં. અહીંથી આગળ જે અહીંયા લગી રિક્ષા આપણે પહોંચાડી દીધી. હવે જે આગળનો જે સફર છે થોડુંક ચાલીને જવાનો છે, એટલે આ મહાકાલ ચોક સુધી પહોંચી ગયા છે. હવે આગળનું તમને બતાવું. મહાકાલ ચોકની આગળ મોટી માર્કેટ છે, બધી અલગ અલગ પ્રકારની મોટી મોટી દુકાન છે. અહીંયા એવી રીતે સિસ્ટમ છે કે અહીંયાથી એન્ટર થવાનું છે ને ઓલી બાજુથી એક્ઝિટ થાય. બૂટ ચપ્પલ અહીંયા ખૂબ સુંદર વ્યવસ્થા છે. આ ભૈયાએ આપણે વ્યવસ્થા કરી દીધી પ્રસાદ માટેની પણ ખૂબ સુંદર વ્યવસ્થા છે. જય મહાકાલ, જય મહાકાલ, જય મહાકાલ. હવે અત્યારે માર્કેટની વચ્ચેથી ઉજ્જૈન મહાકાલના પ્રથમ દર્શન કરવા જઈ રહ્યા છે. બાકી બધા દર્શન કાલનો અમારો પ્રોગ્રામ છે, બપોર પછીનો પણ પ્રોગ્રામ છે, પણ અત્યારે પ્રથમ દર્શન ઉજ્જૈનના મહાકાલના કરવાના છે. પ્રસાદી અને ફૂલની ખૂબ સુંદર વ્યવસ્થા હતી ભાઈની દુકાનમાં, રિકમેન્ડેડ છે. એની સાથે સાથે ઘણી બધી માળા, ઘણી બધી દુકાનો. क्या मामा क्या बोल रहे हैं आप? कोई एक ही दुकान ऊपर है, बरोबर है. शॉपिंग कर. जय महाकाल, जय महाकाल. हाँ, पहला दर्शन, पहले दर्शन बाद में खरीदी. फुल सीरियस થઈ ગયા છે મામા. મામા ફૂલ સિરિયસ થઈ ગયા. સામે છે ભારત માતા મંદિર, એના પણ દર્શન કરશું. પણ પહેલા માર્કેટમાંથી થઈને ઉજ્જૈનના મહાકાલના પટાંગણમાં જઈ રહ્યા છીએ. પટાંગણમાં પહોંચીને ખબર પડે કેવું ટ્રાફિક છે. ખૂબ સુંદર વ્યવસ્થા છે પ્રસાદની એની. વાહ, હવે એવું લાગે છે કે પટાંગણમાં પહોંચાવ એવું. ઉજ્જૈનના પટાંગણ, મહાકાલના પટાંગણમાં મહાકાલેશ્વર મંદિર પ્રબંધ સમિતિ ઉજ્જૈન સામે શીઘ્ર દર્શન સુવિધા, એટલે ટૂંકમાં વીઆઈપી જે કહેવાય, અવિરત અવંતિકા દ્વાર ઉજ્જૈન શહેર કે નાગરિકો માટે. વાહ, અત્યારે આપણે ઉજ્જૈનના પટાંગણમાંથી નીકળી રહ્યા છીએ અને મહાદેવના દર્શન કરવા, મહાકાલેશ્વરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. વિશાળ પટાંગણ છે, વિશાળ મોટું મોટું બાંધકામ છે. મંદિર આની અંદર ક્યાંક છે એવું લાગી રહ્યું છે. વિશાળ પટાંગણમાં તમને કદાચ અંદર દર્શન થાય ન થાય, તમને અહીંયા દર્શન કરાવી દઉં. અહીંયા ઉજ્જૈન મહાકાલ છે, વિડીયો ચાલુ જ છે, જો અહીં તમે દર્શન કરી શકો છો. લાઈવ ઉજ્જૈન મહાકાલનો મસ્ત વ્યવસ્થા છે. એની વચ્ચેથી આપણે અત્યારે જઈ રહ્યા છીએ. તમે લાઈવ દર્શન કરી દીધા. હવે કદાચ અંદર દર્શન થાય ન થાય, તમને આમાંથી દર્શન કરાવી દીધા છે. સ્પીડમાં જઈ રહ્યા છીએ આપણે નીચેની સાઈડ. હવે બેરિકેડ જેવું આવી ગયું છે, એટલે બેરિકેડમાંથી ચાલીને હવે જઈ રહ્યા છીએ મંદિર તરફ. અને કેવા કેટલા બધા મંદિરો અહીંયા એવી દેવતાઓના સ્થાપિત કરેલા છે, જે તમે જોઈ શકો છો. વચ્ચે ગણપતિજી અને ઘણી બધી મૂર્તિઓ છે. બનશે તો તમને મોબાઈલમાં દર્શન કરાવી દઈશ. બાકી જય મહાકાલ, જય ગિરનારી. જો મહાકાલના દર્શન કરાવું. આજે એકદમ નજીકથી વિડીયોના માધ્યમથી દર્શન કરી રહ્યો છું મહાકાલના. આખું ટ્રાફિક છે ફૂલ, જોકે બહુ ઓછું ટ્રાફિક છે. દોડીને અમે પહોંચ્યા છીએ. એકદમ ગર્ભગૃહમાં અંદર પહોંચી ગયા છીએ. ઉજ્જૈન મહાકાલ ઓમકારેશ્વરના દર્શન કર્યા, ઉજ્જૈનના દર્શન કર્યા. ખૂબ જ સુંદર દર્શન છે. એવું લાગશે ફોટો નાખી દઈશું અંદર. અત્યારે પટાંગણમાં આવી ગયા છે, મેન મંદિર નીચ મંદિરની બહાર. આખું વિશાળ ગ્રાઉન્ડ છે, ફૂલ ટ્રાફિક છે. એની વચ્ચેથી આપણે ઓમકારેશ્વર, નવગ્રહ મંદિર, ઘણા બધા દેવસ્થાનો આવ્યા છે. પણ આપણે ખૂબ જ સુંદર દર્શન કરીએ. એવું લાગશે ફોટો નાખી દઈશ અંદર. જો કે કેમેરો મારો જપ્ત કરી લીધો છે, પણ એ બહારથી લઈને પછી હું તમને બતાવીશ. જય મહાકાલ. ઘણા બધા દેવસ્થાનો છે, જેમ કે આ હરસિદ્ધિ, શું કે સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ ગણપતિ દાદા, સામે પ્રાચીન એકદશી મહાદેવ મંદિર, એની સિવાય પણ ઘણા બધા નાના મોટા મંદિરો છે. અને આ મેન મંદિર, નીચ મંદિર, અને આખી મોટી વિશાળ બિલ્ડિંગ છે.
આ છે લક્ષ્મીનારાયણ મંદિર અને પટાંગણમાં જ આવેલું રીતિ સિદ્ધિ ગણેશ મંદિર દિવ્ય દર્શન અને ગણપતિ દાદા ભૂમિ માતાનું મંદિર છે. પટાંગણમાં બીજા હનુમાનજી મહારાજના પણ સુંદર મૂર્તિ રૂપે દર્શન છે. તમે હનુમાનજી મહારાજના દર્શન કરી શકો છો. હનુમાનજી મહારાજ છે પાકું કન્ફર્મ કરી લો. સંકટ મોચન સિદ્ધ દાસ હનુમાનજી મહારાજ એના આપણે દર્શન કર્યા. સામે સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર છે. સાથે સામે પ્રાચીન એકાદશી મહાદેવ, જોકે 3-4 મહાદેવના મંદિર છે. સ્વપ્નેશ્વર મહાદેવ ફૂલ ટ્રાફિક છે. તમે અહીંથી દર્શન કરાવી દઉં થોડાક થાય તો. ફૂલ ટ્રાફિક વચ્ચે મહાદેવ બિરાજમાન છે. જેના ખાલી ટૂંકમાં ખરાબ સપના આવતા હોય એમના માટે ખૂબ જ સુંદર છે. વાહ, હર હર મહાદેવ. મહાકાલ લોક મસ્ત મંદિર દર્શન થયા છે મહાકાલ લોકના. અહીંયા મહાકાલ લોકનું જે ઓફિસ છે એમાં મહાકાલેશ્વરના મંદિરના દર્શન એકદમ નજીકથી. ફાઇનલી મહાકાલના દર્શન કરી લીધા છે. વિડીયો જો કે કેમેરા શૂટ માટે અંદર પ્રતિબંધિત વિસ્તાર છે એટલે એમને દર્શન કરી લીધા છે. વિડીયો મારી પાસે થોડા ઘણા મોબાઈલમાં શૂટ કરેલા છે, હું મૂકી દઈશ એટલે તમને આઈડિયા રહે. બાકી જય મહાકાલ. હવે તમને આગળના બીજા વિડીયો દેખાડીશ બીજી જગ્યાના.